વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। રાજકોટમાં ધોરાજીના છાડવાવદર ગામે કથિત બોગસ સ્કૂલનો મામલો સામે આવ્યો છે। તો સમગ્ર મામલે રાજકોટ શિક્ષણ અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે। ધોરાજીની આ ઘટના સામે આવી છે, જેમાં શિક્ષણ અધિકારીએ બોગસ સ્કૂલમાં ગોલમાલ ચાલતી હોવાનું સ્વીકાર્યું છે। તો આ સ્કૂલમાં બે મહેકમ છે, આચાર્ય અને પટાવાડા, તેવું શિક્ષણ અધિકારીનું કહેવું છે। જીએસટીવીની ટીમે બોગસ સ્કૂલનું રિયાલિટી ચેક પણ કર્યું હતું। તો ધોરાજીની આ ઘટના સામે આવી છે। જીએસટીવીના રિયાલિટી ચેક દરમિયાન એક પણ વિદ્યાર્થી અહીં અભ્યાસ કરવા નહીં આવતો હોવાનું પણ સામે આવ્યું છે। તો રાજકોટમાં ધોરાજીના છાડવાવદર ગામે કથિત બોગસ સ્કૂલનો આ મામલો સામે આવ્યો છે, જેમાં સમગ્ર મામલે રાજકોટ શિક્ષણ અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું હતું। તો ઘટના અંગે વાત કરીએ કે શિક્ષણ અધિકારીએ બોગસ સ્કૂલમાં ગોલમાલ ચાલતી હોવાનું પણ સ્વીકાર્યું છે અને આ સાથે જ અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું હતું। આ સ્કૂલમાં બે મહેકમ છે અને આચાર્ય અને પટાવાડા છે, તેવું શિક્ષણ અધિકારીનું કહેવું છે। તો જીએસટીવીની ટીમે બોગસ સ્કૂલનું રિયાલિટી પણ ચેક કર્યું હતું। તેમજ ઘટના અંગે વાત કરીએ કે જીએસટીવીના રિયાલિટી ચેક દરમિયાન એક પણ વિદ્યાર્થી અહીં અભ્યાસ કરવા નથી આવતો હોવાનું પણ સામે આવ્યું છે। તો ધોરાજીમાં બોગસ સ્કૂલનો મામલો સામે આવ્યો છે, જેમાં અધિકારીએ બોગસ સ્કૂલમાં ગોલમાલ ચાલતી હોવાનું પણ સ્વીકાર્યું છે અને આ સ્કૂલમાં બે મહેકમ છે અને આચાર્ય અને પટાવાડા છે, તેવું શિક્ષણ અધિકારીનું કહેવું છે। પરંતુ વાત એવી છે કે કોઈ પણ વિદ્યાર્થી આ સ્કૂલમાં ભણવા માટે નથી આવતું। જીએસટીવીની ટીમે બોગસ સ્કૂલનું રિયાલિટી પણ ચેક કર્યું હતું। તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેમાં સ્કૂલની બહાર તાળું પણ જોવા મળી રહ્યું છે। રિયાલિટી ચેક દરમિયાન એક પણ વિદ્યાર્થી અહીં અભ્યાસ કરવા નથી આવતો હોવાનું પણ સામે આવ્યું। તો રાજકોટની આ ઘટના સામે આવી છે। ધોરાજીના છાડવાવદર ગામે કથિત બોગસ સ્કૂલનો આ મામલો સામે આવ્યો અને આ સાથે જ શિક્ષણ અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે। સમગ્ર મામલે ઘટના અંગે વાત કરીએ કે જેમાં શિક્ષણ અધિકારીએ બોગસ સ્કૂલમાં ગોલમાલ ચાલતી હોવાનું પણ સ્વીકાર્યું છે અને આ અંગે તેઓ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું, જેમાં આ સ્કૂલમાં બે મહેકમ છે અને આચાર્ય અને પટાવાડા છે। શિક્ષણ અધિકારીનું આ નિવેદન સામે આવ્યું, પરંતુ અચરજની વાત તો એ છે કે આ સ્કૂલની અંદર એક પણ વિદ્યાર્થી ભણવા માટે નથી આવતું। જીએસટીવીની ટીમે બોગસ સ્કૂલનું રિયાલિટી પણ ચેક કર્યું હતું। તો જીએસટીવીના રિયાલિટી ચેક દરમિયાન એક પણ વિદ્યાર્થી અહીં અભ્યાસ કરવા નથી આવતો હોવાનું પણ સામે આવ્યું હતું। તો રાજકોટના ધોરાજીની આ ઘટના સામે આવી છે, જેમાં બોગસ સ્કૂલનો આ મામલો સામે આવ્યો। શિક્ષણ અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે। સમગ્ર મામલે રાજકોટ શિક્ષણ અધિકારીએ નિવેદન આપ્યું હતું, જેમાં તેઓ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે શિક્ષણ અધિકારીએ કહ્યું કે બોગસ સ્કૂલમાં ગોલમાલ ચાલતી હોવાનું પણ તેઓ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે અને આ સાથે જ આ સ્કૂલમાં બે મહેકમ છે, આચાર્ય અને પટાવાડા છે, તેવું શિક્ષણ અધિકારીનું આ નિવેદન સામે આવ્યું હતું। પરંતુ ઘટના અંગે વાત કરીએ કે જીએસટીવી દ્વારા બોગસ સ્કૂલનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું તે દરમિયાન ખુલાસો થયો કે એક પણ વિદ્યાર્થી સ્કૂલમાં ભણવા માટે નથી આવતું, એટલે કે એક પણ વિદ્યાર્થી અભ્યાસ કરવા માટે નથી આવતું હોવાનું સામે આવ્યું। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી આશિષ અમારી સાથે જોડાઈ ગયા છે। આશિષ, વાત કરીએ રાજકોટ ધોરાજીની અંદર જે ઘટના બની છે, જેમાં બોગસ સ્કૂલનો આ મામલો સામે આવ્યો છે, એક પણ વિદ્યાર્થી ત્યાં નથી જોવા મળી રહ્યું, સ્કૂલની બહાર તાળું છે। ચોક્કસથી જણાવી દો કે ધોરાજી તાલુકાનું જે છાડવાવદર ગામ છે અને છાડવાવદર ગામની 1.5 કિલોમીટર આગળ એક સ્કૂલ આવેલી છે, જે છેલ્લા 10 વર્ષથી ચોપડે બોલાવી રહી છે। તેમ છતાં આજ દિન સુધી એક પણ વિદ્યાર્થીઓ આ સ્કૂલે નથી આવી રહ્યો। ગ્રામજનો દ્વારા તેમજ જાગૃત નાગરિક દ્વારા આ સમગ્ર મામલો છે તે ઉજાગર કરવામાં આવ્યો છે। હું તમને ડાયરેક્ટ આ જે સ્કૂલ છે તેમાં દ્રશ્યો બતાવવા માંગીશ। આ જે સ્કૂલ છે તે ખંડર હાલતમાં અત્યારે હાલ જોવા મળી રહી છે અને ખરેખર જો વાસ્તવિકતા જોઈએ તો અત્યારે અહીંયા મહેકમ મુજબ એક આચાર્ય અને એક છે તે શિક્ષકો બે મહેકમ છે। બે મહેકમ મુજબ અહીંયા જે આ આખી સ્કૂલ છે, જે તમને દ્રશ્યો અત્યારે દેખાડી રહ્યું છે, આ સ્કૂલ દ્વારા અહીંયા જૂની આ સ્કૂલ છે તાળા પણ ના ખોલવામાં આવ્યું તેવું લાગી રહ્યું છે અને ખરેખર વાસ્તવિકતા જોવા જઈએ તો ચોપડા પર આ સ્કૂલ બોલાવી રહી છે અને છેલ્લા 10 વર્ષથી આ સ્કૂલ છે। આપણે અહીંના જે ટ્રસ્ટીઓ સંચાલકો છે તેમની સાથે વાત કરવાના પ્રયત્ન કરશું કે આ બાબતે શું કહેવા માંગે છે અને શું કહે છે, કારણ કે છેલ્લા 10 વર્ષથી જે ગ્રામજનો અને જાગૃત નાગરિક દ્વારા
જે ખરેખર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ બાબતે શું કહેવા માંગે છે તેમની સાથે વાત કરવા માંગુ છું. શું કહેશે આ જે આ શાળા છે તેનું સંચાલન ચાલી રહ્યું છે, અને બેન તમે આચાર્ય છો, શું કહેશો કેટલા વર્ષથી આ શાળા ચાલી રહી છે અને તમારી પર આક્ષેપો જે થયા છે, શું કહેશો આ બાબતે? શું કહેશો શું કહેશો બેન આ બાબતે કઈ કહેવા માંગશો આપ? શું કહેશો બેન? ખરેખર આ શાળામાં મહેકમ કેટલી છે અને વિદ્યાર્થીઓ કેટલા ભણી છે, શું કહેશો બેન? શું કહેશો બેન? ચોક્કસપણે અહીંયા કહી શકાય કે જે શાળાના આચાર્ય છે તે પણ બોલવા કઈ તૈયાર નથી. હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ. આ જે શાળાનું મેદાન છે, આ શાળાના મેદાનમાં અહીંયા અત્યારે વિદ્યાર્થીઓ પણ નથી દેખાઈ રહ્યા. અત્યારે 11:30 વાગ્યા છે, પરંતુ અહીંયા વિદ્યાર્થીઓ કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ચાલુ હોય તેવું નથી થઈ. આ જીએસટીવી ની રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે. ખરેખર આ દ્રશ્યો છે તે એક કહી શકાય કે શિક્ષણ જગતને લાંછન લગાડતા છે. ત્યારે ખરેખર જે ઉજાગર કરનારાની જે જાગૃત નાગરિક છે તેની સાથે આપણે વાત કરવાના પ્રયત્ન કરશું કે આ બાબતે શું કહેવા માંગે છે. આપણે તેમની સાથે વાત કરવા માંગશું, કારણ કે જે શિક્ષકો છે એમાં જે અહીંયા ટ્રસ્ટીઓ છે તે પણ કોઈ નથી દેખાઈ રહ્યા, વિદ્યાર્થીઓ પણ નથી. એટલે ખરેખર આ બાબત એક શિક્ષણ જગતને લાંછન લગાડતી છે અને વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તેવું અહીંના જે આચાર્ય છે, ડીઓ છે તે કહી રહ્યા છે. આપણી સાથે જાગૃત નાગરિક છે, આપણે તેની સાથે વાત કરવાના પ્રયત્ન કરશું. શું કહેશો આ બાબતે? શું આખી પરિસ્થિતિ શું છે? એટલે ડીઓ સાથે કોન્ફરન્સ કરેલી છે. ડીઓએ પણ એવું કહેલું કે અનિયમિત છોકરાઓ છે, પણ ખરેખર હું સતત 15 દિવસથી મોનિટરિંગ નાગરિક તરીકે કરી રહ્યો છું. અહીંયા છેલ્લા 15 વર્ષથી એક પણ વિદ્યાર્થી આવતો નથી. વિદ્યાર્થી તો ઠીક છે, પણ અહીંયા કોઈ વોશરૂમ, કોઈ પણ જાતની સ્કૂલ જેવી સુવિધાઓ જ નથી. આ બધી તદ્દન ખોટી તંત્રએ પણ ગુમરાહ કરવાની પબ્લિકને કોશિશ કરી રહી છે. ખરેખર તમારી માંગ શું છે? ખરેખર મારી માંગ એવી છે કે આમાં કાયદાકીય સકંજો કસાવો જોઈએ. જે આચાર્યોએ અત્યાર સુધી છેલ્લા 15 વર્ષથી પગાર લીધો છે એ પગારની પણ રિકવરી થવી જોઈએ અને આની ઉપર કાયદાકીય કાર્યવાહી થવી. હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ, કારણ કે જે જીએસટીવી ના ડાયરેક્ટ લાઈવ હું તમને દ્રશ્યો બતાવી. આ જે સ્કૂલ છે, આ એમનું મેદાન છે. અહીંયા નથી ટોયલેટની સુવિધા, નથી પાણીની સુવિધા કે બાળકો ભણવા આવતા હોય તો જ્યારે ડીઓ દ્વારા તપાસ કરવામાં આવી તો ડીઓએ એવું કીધું છે કે વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવે, પરંતુ કઈ પ્રકારની આ સ્કૂલ છે તો વિદ્યાર્થીઓ ડીઓ દ્વારા તપાસ કરવામાં આવી અને કઈ પ્રકારે વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં તે પણ વાસ્તવિકતા છે. ગ્રામજનો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સ્કૂલ છે તેમાં અમારા વિદ્યાર્થીઓ ભણતા જ નથી. એટલે ખરેખર આ વાસ્તવિકતા છે. જ્યારે આ વાત કરવા જઈએ તો આ જે જીએસટીવી ના રિયાલિટી ચેકમાં ધોરણ 9 અને 10 ના 2 રૂમ છે. આ જે તાળા છે, આ તાળા ખુલ્લા ના હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ તાળા છે કાટ લાગી ગયો છે. એટલે ખરેખર આ વાસ્તવિકતા છે અને સામે આવેલા શિક્ષણ જગતને લાંછન લગાડતી ખરેખર જે દ્રશ્યો તે વિચલિત કરનારા છે. અને આ ખંડેર હાલતમાં આ સ્કૂલ આખી છે. આ તમે જોઈ શકો છો કે આ દ્રશ્યો છે અને જે જીએસટીવી ની રિયાલિટી ચેક દરમિયાન સામે આવ્યું છે ત્યારે ખરેખર ડીઓ દ્વારા ઉચ્ચ કક્ષાના અધિકારીઓની ટીમ દ્વારા તપાસ કરવામાં આવે અને છેલ્લા જે ગ્રામજનો કહી રહ્યા છે કે છેલ્લા 10 વર્ષથી આ સ્કૂલ છે તે ખંડેર હાલતમાં છે. વિદ્યાર્થીઓ કોઈ ભણવા નથી આવી રહ્યા, તેમ છતાં શૈક્ષણિક કાર્ય ચાલુ છે. એટલે ગોલમાલ છે. 100% અહીંયા વાસ્તવિકતા પણ દેખાઈ રહ્યું છે અને જાગૃત નાગરિક દ્વારા ઉજાગર કરવામાં આવ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ જે મુદ્દો છે ત્યારે ગાંધીનગર સુધી પહોંચે છે કે કેમ, કે અહીંયા જે આ જે ટ્રસ્ટીઓ છે સરદાર પટેલ ટ્રસ્ટ સંચાલિત આ જે કાલરિયા સ્કૂલ છે અને એમાં ટ્રસ્ટીઓ છે તે રાજકારણીઓ છે તેવું પણ જાણવા મળી રહ્યું છે. એટલે છેલ્લા જે આ સ્કૂલ ચાલી રહી છે તો ક્યાંક ને ક્યાંક રાજકીય ઓથ હેઠળ ચાલી રહ્યું તેવું ચોક્કસપણે માનવામાં આવી રહ્યું છે. જી આશિષ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ